હેલો ફ્રેન્ડ્સ, મારી નવી ચેનલ મિષ્ટી ફૂડમાં તમારું સ્વાગત છે. આજે હું કસ્ટર્ડ ડ્રાયફ્રૂટ સલાડ બનાવવાની છું. તો મારી આ નવી ચેનલમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. સૌપ્રથમ 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે. દૂધ નીકાળ્યા પછી આપણે 2 ટેબલ સ્પૂન દૂધ એક અલગ બાઉલમાં નીકાળી લેવાનું છે. બાકીનું દૂધ આપણે ગરમ કરવા મૂકવાનું છે અને તેમાં અડધાથી થોડીક વધારે એવી ખાંડ એમાં નાખવાની છે અને દૂધને ગરમ થવા દેવાનું છે, ઉભરો આવે ત્યાર સુધી. બીજી બાજુ આપણે જે અલગથી વાડકીમાં દૂધ નીકાળ્યું હતું તેમાં કસ્ટર્ડ પાવડર 3થી 4 ચમચી જેટલું નાખવાની અને એને સારી રીતના મિક્સ કરી નાખવાનું, જેથી એની અંદર લમ્સ ના રહે. દૂધનો સરસ ઉભરો આવી ગયો છે. એને થોડીક વાર માટે ઉકળવા દઈશું. હવે આપણે આ ગરમ દૂધની અંદર કસ્ટર્ડ પાવડરનું જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તે આ દૂધમાં નાખી દઈશું અને સારી રીતના હલાવી દઈશું. હવે આપણે તેમાં કેસરના થોડા તાંતણા નાખીશું, જેથી તેમાં ફ્લેવર અને કલર બંને સારો આવે. તો રેડી છે આપણું કસ્ટર્ડ ડ્રાયફ્રૂટ સલાડ. હવે બીજી બાજુ આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ ત્રણેયને લઈ લઈશું. તો થોડાક કાજુ લીધા છે, થોડીક બદામ લઈએ છીએ અને થોડીક દ્રાક્ષ લઈએ છીએ. ત્રણેયને લઈને આપણે થોડીક વોશ કરી નાખવાની છે અને પછી પલાળીને 4-5 કલાક માટે રાખવાની છે. કાજુના આપણે થોડા ટુકડા કરી લેવાના છે. બદામને છોલી લેવાની છે અને પછી તેના પીસ કરી લેવાના છે. બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે કસ્ટર્ડવાળા દૂધમાં ઉમેરી દેવાના છે. હવે 1 ટીએસપી જેટલી ઇલાયચી પાવડર એમાં નાખવાનો છે, જેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. સરસ રીતના હવે મિક્સ કરી નાખવાનું છે. રેડી છે આપણો ડ્રાયફ્રૂટ કસ્ટર્ડ સલાડ.